હું ડોક્ટર મધુસૂદન એમ શાસ્ત્રી. ચાલો જોઈએ આપણે આવનારા સપ્તાહનું રાશિવાર ભવિષ્ય. મેષ રાશિ, અલઈ અક્ષરો પરથી જેનું નામ હોય એ તમામની મેષ રાશિવાળાના જાતકોની તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ તમારા માટે મધ્યમ પુરવાર થાય. શરૂઆત સારી રહે. મકાન વાહનના પ્રશ્નો હોય તો ઉકેલ આવતો જણાય. ધાર્મિક કામો થાય. યાત્રા પ્રવાસ થઈ શકે. પડવા વાગવાથી સાચવવું. સંતાનો અંગે ચિંતા રહે. તારીખ 8મી અને 9મી સારી પસાર થાય. તારીખ 10મી 11મી સંતાન તરફથી કોઈ ને કોઈ ચિંતાના સમાચાર આવે તથા શેર સટ્ટાના કામકાજ કરતા હોય તો તેમાં નુકસાન થવાનો સંભવ રહે. તારીખ 12, 13 અને 14 વિચારો વધુ પડતા આવે અને આ તારીખો દરમિયાન કાળજી લેવી જરૂરી. વૃષભ રાશિ, બ વ ઉ જે જાતકોનું નામ બ વ ઉ પર હોય તે તમામની વૃષભ રાશિ છે. તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ તમારા માટે સારું રહેવા પામે. આર્થિક રીતે પ્રગતિ સારી થાય. પૈસાની છૂટ રહે. માતા પિતાના સ્વાસ્થ્ય અંગે ખાસ ધ્યાન આપવું. દાંપત્ય જીવનમાં પણ સારું રહે. વાહનથી સંભાળવું. ધંધાકીય લાભો થાય. તારીખ 8મી 9મી ભાઈ બહેનો મિત્રો તરફથી કોઈ ને કોઈ સારા સમાચાર મળે. તારીખ 10-11 માતા પિતાની તબિયતની ખબર રાખવી અને વાહન અકસ્માતથી સાવધ રહેવું. તારીખ 12-13-14 સંતાનો માટે સારી છતાં ચિંતાજનક રહે. મિથુન રાશિ, કચ્છગ, તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ તમારા માટે ધાર્મિક વિચારો વાળું, સમજ વાળું, યાત્રા પ્રવાસ વાળું. ભાઈ બહેનો મિત્રો સાથે ગેરસમજ ના થાય તે ખાસ જોવું. આરોગ્યની કાળજી લેવી. દાંપત્ય જીવનમાં તથા ભાગીદારો સાથે વિચારોનો મેળ રહે નહીં. ધંધાકીય કામકાજ સારું થાય. તારીખ 8મી અને 9મી આર્થિક રીતે સારી. કુટુંબમાં સંપ રહે. તબિયતની કાળજી લેવી. તારીખ 10-11 ભાઈ બહેનો અંગેના તથા મિત્રોના કોઈ ચિંતાજનક સમાચાર મળે. તારીખ 12મી, 13મી અને 14મી નિરાશાજનક મન રહે. વિચારો વધુ પડતા આવે. ટેન્શન રહે, જેથી શાંતિથી સમય પસાર કરવો. કર્ક રાશિ, ડ હ જેના ઉપર નામ પર આવતું હોય તે તમામ જાતકોની કર્ક રાશિ છે. તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી છે. આર્થિક રીતે સારું રહેશે. નાણાંની છૂટ થશે. ધર્મ કર્મ થાય. આરોગ્ય માટે સંભાળવું. શત્રુઓથી સાવધ રહેવું. તારીખ 8મી અને 9મી આર્થિક રીતે સારી. ધર્મ કર્મ થાય. સારા કામો કરી શકશો. પરોપકારી અને પરમાર્થી કામો થઈ શકશે. તારીખ 10મી 11મી નાણાકીય કટોકટી જણાય. પરિવારમાં થોડી અશાંતિ રહે તથા સામાન્ય ક્લેશ અને કલહ રહેવા પામે, જેથી સંપીને કામકાજ કરવું. તારીખ 12-13-14 માનસિક અશાંતિ, બેચેની રહે તેમજ ભાઈ બહેનોમાં કોઈ ગેરસમજ ના થાય તેની કાળજી રાખવી. યાત્રા પ્રવાસ કરવો પડશે. વિચારો વધુ પડતા આવે અને નિરાશા વૃત્તિ રહે. સિંહ રાશિ, મઠ અક્ષર પર આવતા નામવાળા તમામની સિંહ રાશિના માટે તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ તમારા માટે ખર્ચવાળું પસાર થાય. તેમજ ચિંતા અને ટેન્શન આ સપ્તાહમાં વધુ રહેશે. સંતાનો બાબતે પણ ચિંતા રહેશે. દાંપત્ય જીવનમાં પણ વિચારોની એક વાક્યતા રહે નહીં. શેર સટ્ટાથી આ સપ્તાહ દરમિયાન તમારે દૂર રહેવું. તારીખ 8મી 9મી સમજી વિચારીને ખર્ચ કરવું તથા નાણુંનું રોકાણ કોઈ ખોટી જગ્યાએ ના થાય તેનું ધ્યાન રાખવું. ધર્મ કાર્ય કરી શકશો. તારીખ 10મી 11મી માનસિક પીડા રહે તથા રઘવા મન પર થાય. મન અસ્થિર થાય. કંઈ સૂજે નહીં ને દાંપત્ય જીવનમાં અશાંતિ, કલહ રહે. ભાગીદારીમાં ગરબડો તથા ભાગીદારો સાથે મન ઊંચા રહે. ધંધામાં પૂરતું ધ્યાન આપી શકો નહીં. તારીખ 12મી, 13મી, 14મી પૈસાની ખેંચ ઊભી થાય અને કુટુંબમાં અશાંતિ, સામાન્ય કલહ રહે. કન્યા રાશિ, જે જાતકોની પ-ઠ-ણ અક્ષરથી નામ શરૂ થતું હોય તેવા તમામ જાતકો માટે તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ ખૂબ તમારા માટે સારું રહેશે.
લાભની તકો મળશે, સારા લાભો આ સપ્તાહ દરમિયાન તમે પ્રાપ્ત કરી શકો। પૈસા ટકાની રીતે આ સપ્તાહ ખૂબ સારું છે। જમીન મકાન વાહનોના અટકેલા કોઈ કામો હોય તો એ કામો પણ આ સપ્તાહમાં પૂર્ણ થાય। બીજી રીતે સારા લાભો મેળવી શકશો। તારીખ 8મી 9મી સારી રહે, પૈસાની છૂટ રહે। તારીખ 10મી 11મી માનસિક રીતે બેચેન વાળી અને તબિયતની રીતે પ્રતિકૂળ હોય જણાય, તેમજ શત્રુઓ સામે જીત થાય। તારીખ 12મી 13મી 14મી જમીન વાહન સંબંધી કામકાજોમાં સફળતા રહે। માતા સાથે વિચાર ભિન્નતા, અગર માતાનું સ્વાસ્થ્ય બગડે, દાંપત્ય જીવનમાં થોડું ગરબડ જેવું રહે। તુલા રાશિ ર ત અક્ષર પરથી શરૂ થતા તમામ જાતકોની તુલા રાશિ વાળા જાતકોને તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ સારું રહેવા પામશે। ધંધાકીય કામોમાં પણ આ સપ્તાહમાં સારી સફળતા મળશે। નવા ઓર્ડર આવે, નોકરી કરતા હોય તો તેમાં ઉન્નતિ અને પ્રગતિ સારી થાય। માતા પિતા તરફથી સપોર્ટ સારો રહેશે અને નાણાકીય રીતે પણ આ સપ્તાહ સારું રહેશે। તારીખ 8મી અને 9મી ધંધામાં નવા કામો આવે અને સારા પ્રમાણમાં ધંધાના કામો થાય। પૈસા સારા પ્રમાણમાં મળે, નવી શરૂઆત ધંધામાં થાય। તારીખ 10મી 11મી સંતાન બાબતે કોઈ ચિંતાજનક સમાચાર મળે, માનસિક ચિંતા અને ટેન્શન રહે। તારીખ 12મી 13મી અને 14મી વિચારો વધુ આવે, અશાંતિ અસ્થિરતા રહે। ખર્ચ ઉપર કાબુ રાખવો અને વિચારીને ખર્ચ કરવો। વૃશ્ચિક રાશિ ન ય અક્ષર ઉપરથી નામ શરૂ થતું હોય એવા તમામ જાતકોને તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ સારું રહેશે। નાની યાત્રા અથવા પ્રવાસ થાય, ધાર્મિક કામકાજમાં વ્યસ્ત રહો, સત્સંગ જેવી પ્રવૃત્તિ થાય। પૂજા ઉપાસના કરતા હોય તો તેમાં મન લાગે, આર્થિક રીતે સારું રહે। માતા પિતાના સ્વાસ્થ્ય માટે કાળજી લેવી, ધંધાકીય કામકાજમાં ધ્યાન આપવું જરૂરી રહે। તારીખ 8મી 9મી સારી જાય। તારીખ 10મી 11મી ધાર્યું થાય નહીં, ધંધામાં ગરબડ રહે। તારીખ 12-13-14 લાભની તકો મળે, સંતાનના પ્રશ્નો ઉભા થાય, નિરાશાજનક વિચારો આવે, જેથી મન ઉપર કાબુ રાખવો। ધન રાશિ ભ ધ ફ ઢ અક્ષરો ઉપરથી નામ શરૂ થતું હોય એવા તમામ જાતકો માટે તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ આર્થિક રીતે સારું પસાર થશે। પૈસાની છૂટ થશે, કૌટુંબિક રીતે હેતભર્યું વાતાવરણ રહેશે। સંપદે મિત્રોથી સાવધાન ખાસ રહેવું। સાહસ કોઈ કરવો તો વિચારીને કરવું। માતાની તબિયત આ સપ્તાહ દરમિયાન નરમ ગરમ રહેશે। વાહન જમીનને લગતી સમસ્યા હોય તો તે દૂર થશે। તારીખ 8મી 9મી પૈસા ટકાની રીતે સારી જશે, પરિવારમાં આનંદ રહે। તારીખ 10મી 11મી ખોટી દોડધામ થાય અને તારીખ 12-13-14 ધંધાકીય કામો થાય, પરંતુ કાળજીપૂર્વક કામ કરશો તો સારું રહેશે। થોડું ધંધામાં ટેન્શન રહેવા પામે। મકર રાશિ ખ જ અક્ષર ઉપરથી શરૂ થતી મકર રાશિના જાતકો માટે 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ સારું રહેશે। પૈસાને લગતા થોડા ગૂંચવાડા ઊભા થાય અને પૈસાની તકલીફ પડે નહીં તેનું ધ્યાન રાખવું। નાણું કોઈ જગ્યાએ ફસાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું। કુટુંબમાં પણ થોડી અશાંતિ જોવા મળશે અને કોઈ કુટુંબની અંદર બોલાચાલીમાં કાળજી રાખવી। શેર બજારના કામથી લાભ થાય, સંતાનો તરફથી કોઈ સારા સમાચારો મળી શકે। તારીખ 8મી અને 9મી દાંપત્ય જીવન માટે સારી રહે, ભાગીદારીના કામકાજો પણ થાય અને લાભ થાય। સમાજ જીવન માટે સારી પસાર થાય। તારીખ 10મી 11મી તબિયતની કાળજી લેવી, પાણીથી તથા જીવજંતુથી સાચવવું, ટેન્શન રહે। તારીખ 12મી 13મી 14મી ધાર્મિક કામો થશે, પૂજા ઉપાસના કરી શકશો, પ્રવાસે યાત્રા થશે। કુંભ રાશિ ગ શ શ અને શ અક્ષરો ઉપરથી શરૂ થતી આ રાશિના જાતકો માટે તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ સારું રહે, છતાં આરોગ્યની રીતે સાચવવું જરૂરી રહે અને વિચારોનું પ્રમાણ વધુ રહે। શરીરની કાળજી આ સપ્તાહ દરમિયાન લેવી, સમયસર દવા લેવી, ઉતાવળથી કોઈ પણ નિર્ણય લેવો નહીં અને મગજ પર કાબુ રાખવો। જમીન મકાનના કામો સરળતાથી પાર પડશે। માન પ્રતિષ્ઠામાં વધારો થાય, સામાજિક લેવલે નામ વધે। તારીખ 8મી 9મી આરોગ્યની દેખભાળ લેવી,
શરદી, ખાંસી, તાવ, બેચેની જેવું થઈ શકે. તારીખ 10મી અને 11મી દાંપત્ય જીવનમાં બોલાચાલી અને ઘર્ષણ ના થાય તે ખાસ જોવું, તેમજ ભાગીદારો વચ્ચે મનદુખ ના થાય તે પણ ખાસ જોશો. તારીખ 12મી, 13મી, 14મી અકસ્માતથી સાવધાન રહેવું, પાણીથી સંભાળવું, વારસાગત સમસ્યા થઈ શકે તે માટે ધ્યાન રાખી અને કામ કરશો તો આ સપ્તાહમાં આપણને વાંધો આવશે નહીં. મીન રાશિ દ, ચ, જ, થ અક્ષરો ઉપરથી છેલ્લી આ 12મી રાશિ માટે તારીખ 8-12-25 થી શરૂ થતું આ સપ્તાહ તમારા માટે વિદ્યા અને સંતાનો માટે સારું રહેશે. શેર બજારનું જો કામકાજ કરતા હશો તો તેમાં લાભ થવાની શક્યતા રહેલી છે. યાત્રા પ્રવાસ પણ આ સપ્તાહ દરમિયાન થઈ શકશે, પરંતુ ખોટું ભ્રમણ અગર ખોટી રખડપટ્ટી ના થાય તે ખાસ જોજો. આરોગ્ય બાબતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે અને બને ત્યાં સુધી ખોટા ખર્ચાથી ખાસ બચવું, બચત વધારવી, મૂડી તમારી વપરાઈ ના જાય તે જોવું. તારીખ 8-9 સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળે, શેર બજારથી લાભ થાય. તારીખ 10મી, 11મી તબિયતની કાળજી લેવી, શત્રુઓથી સાવધ રહેવું. તારીખ 12-13-14 દાંપત્ય જીવન માટે બરાબર નથી. ભાગીદારીના કામો કરો તો સાવધાનીપૂર્વક કામ કરશો. નિરાશા તથા માનસિક બેચેની આ સપ્તાહ દરમિયાન તમને રહી શકે, છતાં સપ્તાહ અંતે સારું રહે. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ, સાચી ખબર સાચી દિશા.